આજે ચૈત્ર મહિનાની સાતમ પણ છે। બેનો દીકરીઓ પોતાના નાના નાના બાળકના રક્ષણ માટે શીતળા માને પૂજવા માટે જાય છે। ઘરેથી નાગલા કરી આવે, ચુંદડી કરી આવે, કુલેર કરી આવે, બાજરાનો લોટ ગોળ ઘી નાખીને કુલેર કરે, દૂધ લઈ આવે, દૂધની મટકીઓ ભરી આવે અને માતાજીને પગે લાગી દીવો કરી બાળકની રક્ષા માટે પ્રાર્થના કરે છે। શીતળામાં એ આમ તો દક્ષ પ્રજાપતિના સમયથી પણ છે। એ પરમબાદેવ આદ્ય શક્તિ છે। બહુ જ્યારે દેવતાઓને વિપત્તિ પડી ત્યારે શીતળામાં અવતરિત થયા છે। શીતળામાં દેવોના પણ કુળદેવી તરીકે પૂજાય છે। દક્ષ પ્રજાપતિ તમે કનકલ જાઓ તો એ શીતળામાનું મંદિર છે। શીતળામાં નું સ્વરૂપ જો તો માતાજીના એક હાથમાં સાવરણો છે, એક હાથમાં સુપડું છે। તો માતાજી શું કહે છે કે તમે ચોખ્ખાઈ રાખો, તમારું આંગણું ચોખ્ખું કરીને બીજાના આંગણામાં કચરો નાખો તો ન ચાલે। સાવરણી સુપડું એટલે લીધું છે। બીજું શાંતિમાં અર્પણ કરનારા છે। ત્રીજી વસ્તુ માતાજી ગધર્વની સવારી એટલે કે ગધેડાની સવારી કરે છે। ગધર્વ એટલે પરિશ્રમનો એક પર્યાય કહેવાય। તો માતાજી એમ કહે છે કે તમે પુરુષાર્થ કરો, સાચી નીતિથી કમાવો તો તમને રોટલા ને ઓટલામાં કોઈ દી વાંધો આવશે નહીં। શીતળામાનું સ્વરૂપ આપણને ઘણા બધા પ્રેરણારૂપ બની આપણને માર્ગદર્શન આપે છે। તો આજના દિવસે માં ભગવતી શીતળા માતાને વંદન કરી અને બધાયનું રક્ષણ કરે માં ભગવતી, અને બધે સ્વચ્છતા જળવાય, ઘરમાં સ્વચ્છતા જળવાય, આપણા ગામમાં જળવાય, આપણા રાજ્યમાં જળવાય। હું ને તું તમે શરીરથી તો સ્વચ્છ બનીએ પણ મનથી પણ બધા કૂડા કચરા મનમાં કે ભર્યા હોય, કામ, ક્રોધ, મદ, લોભ, ઈર્ષા, કોક પ્રત્યે વેમ, કોક પ્રત્યે આપણે ગેરસમજણ, એ બધા કૂડા કચરા કાઢી નાખીએ। એ શીતળામાનો સંદેશ છે। જય શીતળામાં અસ્તુ।